નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જીએસએફસી બ્રિજ પરથી નીચે પટકાતા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જોકે મૃતકના પરિવારજનોએ આ ઘટનાને માત્ર અકસ્માત માનવાનો ઇનકાર કરતા લૂંટફાટ બાદ હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે, જેના પગલે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ વડોદરા નજીકના રણોલી ગામના બારોટ ફળિયામાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ માળી પોતાની બહેનને નવાપુરા મૂકવા ગયા હતા। ત્યારબાદ મોડી રાત્રે પરિવારને ફોન આવ્યો કે ભરતભાઈનો અકસ્માત થયો છે અને તેમને છાણીની શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ભરતભાઈનો મોબાઈલ ફોન અને એક્ટિવાની ચાવી સોંપી દીધી હતી। તેમણે જણાવ્યું કે ધુમાડથી રણોલી તરફ જતા જીએસએફસી બ્રિજ પરથી નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો। જોકે મૃતકના પરિવારજનોએ ગંભીર શંકા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ ભરતભાઈએ પહેરેલી સોનાની ચેન અને વીંટી ગાયબ છે। વધુમાં એક્ટિવા બ્રિજ પર મળી આવી, જ્યારે ભરતભાઈનો મૃતદેહ બ્રિજની નીચે મળ્યો હતો। જો આ સામાન્ય અકસ્માત હોય તો એક્ટિવાની ચાવી વાહનમાં જ હોવી જોઈએ, પરંતુ તે અન્યથરી મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે ભરતભાઈ સાથે પહેલા લૂંટફાટ કરવામાં આવી અને ત્યારબાદ તેમને બ્રિજ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યા હોઈ શકે। જો કે આ માત્ર પરિવારજનોની શંકા છે અને તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની છાણી પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે। ગઈકાલ 13 તારીખ 7મો મહિનો 2026 અને ભરતભાઈ લક્ષ્મણભાઈ મારા ભાઈ થાય, કોઈના છોકરા થાય, આમ સાહિલભાઈ એમનો છોકરો થાય। રાત્રે 11 વાગે મારા પર કોલ આવ્યો કે પપ્પા એક્સપાયર થઈ ગયા છે, એટલે અમે છાણી આવ્યા તો દવાખાનામાં બોડી ડેટ મળી, તો અમે પૂછતાછ કર્યું। અમે બ્રિજ પર ગયા તો ત્યાં આગળ ગાડી હતી અને બોડી નીચે પડી હતી। તો સાહિલને અમે પૂછ્યું કે શું બનાવવાનું, કે પપ્પાને બોડી મળી છે અને ચાવી આલી અને મોબાઈલ આલ્યો, બાકીનું બધું જે સોનાનું હતું, લક્કી, ચેન, અછોડો અને વીંટી અને પાકેટ એ મળ્યું નથી। એટલે અમને શંકા થાય છે કે 108 વાળાએ અમને ખાલી મોબાઈલ ને ચાવી એકલી આલી છે, એટલે શંકા 108 વાળા પર જાય છે। લૂંટફાટ થઈ હોય કે પછી લૂંટફાટ થઈ હોય કે પછી 108 વાળા, અમને કઈ ખબર પડી નહીં, એટલે આગળ પોલીસ તપાસ કરે એવી અમારી માંગ છે। 4.5 તોલાનો ચેન હતી અને 3.1 તોલાનો અછોડો હતો, વીંટી હતી અને મોબાઈલ હતી અને પાકીટ। મોબાઈલ મળી ગયો છે, પાકીટ, ચેન, અછોડો નહીં મળ્યું, પાકીટ નહીં આપ્યું। મારું નામ રમેશ માળી, રમેશ સુખદેવભાઈ।